નમસ્કાર. ચાલો આજે એક એવી ગુજરાતી કહેવતની વાત કરીએ જે આપણે સૌએ સાંભળી જ હશે. ઝાઝા હાથ રળિયામણા. પણ આજે આપણે એને ફક્ત સમજીશું નહીં, પણ એક સરસ મજાની વાર્તા દ્વારા એને અનુભવીશું. આ વાર્તા છે એક ગામની, જ્યાં લોકો એકતાની અસલી તાકાતને ઓળખે છે. તો આ આખી વાતને સમજવા માટે આપણે 6 ભાગમાં આગળ વધીશું. પહેલા એક કહેવત અને ગામનો પરિચય, પછી જોઈશું કે ગામ પર કેવી આફત આવી, એ પછી એક વ્યક્તિનો પ્રયાસ કેવી રીતે નિષ્ફળ ગયો અને એમાંથી કેવી રીતે એકતાનો વિચાર જન્મ્યો, અને પછી શ્રમદાનનું એ અદ્ભુત દૃશ્ય, અને અંતે આખી વાર્તામાંથી આપણને શું શીખવા મળ્યું એની વાત કરીશું. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ. આપણી આ વાત શરૂ થાય છે એક ખૂબ જ સુંદર ગામથી અને એક એવી કહેવતથી જેણે આ ગામના લોકોની જિંદગી બદલી નાખી. આ આખી વાર્તાનો મુખ્ય આધાર છે આ કહેવત, ઝાઝા હાથ રળિયામણા, જેનો મતલબ સાવ સીધો અને સરળ છે કે જ્યારે ઘણા બધા લોકો ભેગા મળીને કોઈ કામ કરે ને તો ગમે તેટલું મોટું કે અઘરું કામ હોય એ પણ આસાન અને સુંદર બની જાય છે. કલ્પના કરો એક સુંદર લીલાછમ ગામની જેની પાસેથી એક નદી વહે છે. ત્યાંના લોકો બહુ ભલા અને દયાળુ હતા, પણ તેમનામાં એક નાનકડી સમસ્યા હતી. જ્યારે પણ ગામના કોઈ સામૂહિક કામની વાત આવે ત્યારે કોઈ આગળ ન આવે, બધા બસ એકબીજાના ભરોસે બેસી રહે. પણ કહેવાય છે ને કે જીવન તમારી સૌથી મોટી કમજોરી પર જ વાર કરે છે. ગામ માટે હવે પરીક્ષાનો સમય આવી ગયો હતો. કુદરત એક એવી મુશ્કેલી લઈને આવી જેણે બધું જ અસ્તવ્યસ્ત કરી નાખ્યું. એક વર્ષે ચોમાસું એવું જામ્યું કે બસ પૂછો ને વાત. એટલો ભારે વરસાદ અને તોફાન આવ્યું કે નદીમાં પૂર આવ્યું અને ગામની શાંતિમાં ભંગાણ પડ્યું. અને આ તોફાન પછી જે થયું એ ખૂબ જ ગંભીર હતું. ગામને શહેર સાથે જોડતો જે મુખ્ય રસ્તો હતો એ ધોવાઈ ગયો. નદી પરનો નાનકડો પુલ પણ તણાઈ ગયો. મતલબ આખું ગામ જાણે કેદ થઈ ગયું. બાળકો સ્કૂલે ન જઈ શકે અને કોઈ બીમાર પડે તો દવાખાને લઈ જવાનો પણ કોઈ રસ્તો નહોતો. આવી ભયંકર સ્થિતિમાં જ્યારે બધા એકબીજાનું મોઢું જોઈ રહ્યા હતા ત્યારે કોઈકે તો હિંમત કરવી જ પડે. પણ સવાલ એ હતો કે શું એક માણસના પ્રયત્નથી આટલી મોટી સમસ્યા દૂર થઈ શકે? ચાલો જોઈએ શું થયું. તો ગામમાં એક ખેડૂત હતા, મનસુખભાઈ. ખૂબ જ મહેનતુ. એમનાથી ગામની આ દશા જોવાય નહીં. એમણે નક્કી કર્યું કે બીજા કોઈની રાહ જોયા વગર પોતે જ રસ્તો ઠીક કરવાનું શરૂ કરશે. અને બસ સવારમાં પોતાના ઓજારો લઈને પહોંચી ગયા કામે. મનસુખભાઈએ આખો દિવસ સખત મહેનત કરી, પરસેવો પાડીને કામ કર્યું, પણ રસ્તો એટલો બધો તૂટી ગયો હતો કે સાંજ સુધીમાં તેઓ માંડ થોડા ફૂટ રસ્તો જ ઠીક કરી શક્યા. આ બતાવે છે કે સમસ્યા કેટલી મોટી હતી. એ દિવસે સાંજે થાકીને લોથપોથ થઈ ગયેલા મનસુખભાઈને એક વાત બરાબર સમજાઈ ગઈ. એમને અહેસાસ થયો કે આ કામ એમના એકલાના હાથની વાત નથી. આ તો કોઈ એક વ્યક્તિથી થાય એવું કામ જ નહોતું. અને ક્યારેક એક વ્યક્તિની નિષ્ફળતા જે આખા સમુદાય માટે સફળતાનો રસ્તો ખોલે છે. મનસુખભાઈનો આ અનુભવ ગામ માટે એક નવો વળાંક લઈને આવ્યો. અહીંથી જ એકતાના શક્તિશાળી વિચારનો જન્મ થયો. બીજા જ દિવસે ગામના સરપંચે આખી પરિસ્થિતિની ગંભીરતાને પારખી લીધી. એમણે તરત જ ગામના ચોરા પર બધા ગામલોકોની એક સભા બોલાવી. હવે આ સમસ્યા કોઈ એક વ્યક્તિની નહીં પણ આખા ગામની બની ગઈ હતી. એ સભામાં મનસુખભાઈએ ઊભા થઈને પોતાનો અનુભવ કહ્યો. એમણે ગામ લોકોને દિલથી એક અપીલ કરી, ભાઈઓ, જો આપણે સૌ સાથે મળીને કામે લાગીશું તો જ આ મુસીબતમાંથી બહાર નીકળી શકીશું. અને બસ મનસુખભાઈની સાચા દિલની વાતનો જાણે જાદુ થયો. જે લોકો કાલ સુધી એકબીજા પર કામ ઢોળતા હતા એ બધા એક અવાજે તૈયાર થઈ ગયા. ગામના યુવાનો, વડીલો અરે નાના બાળકો પણ સૌએ સાથે મળીને શ્રમદાન કરવાનો નિર્ણય કર્યો. અને પછી એ દિવસ આવ્યો. એ દિવસનું દૃશ્ય ખરેખર જોવા જેવું હતું. એક એવું દૃશ્ય જેણે ગામની ઓળખ જ બદલી નાખી. આખું ગામ જાણે કોઈ તહેવાર મનાવી રહ્યું હોય એવું લાગતું હતું. કામની એટલી સરસ વહેંચણી થઈ હતી. યુવાનો જોશભેર મોટા પથ્થરો ઉપાડી રહ્યા હતા. વડીલો પોતાના અનુભવથી ક્યાં શું કરવું એનું માર્ગદર્શન આપતા હતા. ગામની મહિલાઓએ સૌ માટે પાણી અને નાસ્તાની જવાબદારી સંભાળી લીધી. અને નાના ભૂલકા પણ પાછળ નહોતા. એ લોકો નાના કાકરા ભેગા કરીને રસ્તો ભરવામાં મદદ કરી રહ્યા હતા. તો આટલી બધી મહેનત, આટલી બધી એકતા, એનું પરિણામ શું આવ્યું અને એમાંથી શીખવા જેવી વાત કઈ હતી? ચલો હવે એ જોઈએ.
આ તફાવત ખરેખર આંખ ઉઘાડી દે એવો છે. જે કામ મનસુખભાઈ એકલા હાથે કદાચ 1 મહિનામાં પણ પૂરું ન કરી શકત, એ જ કામ આખા ગામના લોકોએ ભેગા મળીને માત્ર 1 જ દિવસમાં પૂરું કરી દીધું. આ હતી એકતાની તાકાત. સાંજ પડતા પડતા તો ગામની કાયાપલટ થઈ ગઈ હતી. એક નવો, મજબૂત રસ્તો બનીને તૈયાર હતો, જેણે ગામને ફરીથી દુનિયા સાથે જોડી દીધું. પણ એ માત્ર એક રસ્તો નહોતો, એ તો ગામના લોકોના જોડાયેલા દિલનું પ્રતીક હતો. તો આખી વાર્તાનો સાર શું છે? પહેલું, ઝાઝા હાથ રળિયામણા એ ફક્ત કહેવા માટેની વાત નથી, એ એક હકીકત છે. બીજું, જ્યારે ટીમ વર્ક હોય ત્યારે પહાડ જેવું કામ પણ માટી જેવું હલકું બની જાય છે. અને સૌથી અગત્યની વાત, સાચી સફળતા હંમેશા સંપ અને સહકારમાં જ છુપાયેલી હોય છે. આ વાર્તા સાંભળ્યા પછી એક સવાલ આપણા સૌના મનમાં ઊભો થાય છે. આપણી આસપાસ, આપણા સમાજમાં એવી કઈ મોટી સમસ્યાઓ છે જેનો ઉકેલ આપણે સૌ આ ગામની જેમ સાથે મળીને લાવી શકીએ? આના પર વિચારવા જેવું ખરું નહીં?